આગળ સમાચારમાં વાત કરીએ તો અરવલ્લીના વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો છે। વહેલી સવારથી જ અરવલ્લીના વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો છે, તો બીજી તરફ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે। તો માવઠાની શક્યતાને પગલે ખેડૂતો ચિંતામાં ગરકાવ થયા છે, તો બીજી તરફ ઘઉં, દિવેલા સહિતમાં પાકમાં નુકસાનની ભીતિ પણ ખેડૂતોમાં જોવા મળી છે। તો રવિ પાકને નુકસાન થાય તેવી ભીતિ ખેડૂતોમાં જોવા મળી છે। વહેલી સવારથી જ અરવલ્લીમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે। અરવલ્લીમાં એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। વહેલી સવારથી જ વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો છે અને વાતાવરણમાં પલટો આવવાથી ખેડૂતો ચિંતામાં ગરકાવ થયા છે અને સાથે જ કહી શકાય કે ઘઉં, દિવેલા સહિતના પાકોમાં નુકસાન થવાની ભીતિ પણ ખેડૂતોમાં જોવા મળી રહી છે। તો રવિ પાક જે છે તેની ભીતિ, તેને નુકસાન થાય તેની ભીતિ ખેડૂતોમાં જોવા મળી રહી છે। તો વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ અરવલ્લીમાં જોવા મળ્યું છે। માવઠાની શક્યતાને પગલે ખેડૂતો ચિંતામાં ગરકાવ થયા છે। હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે અને જેના કારણે ખેડૂતો ચિંતામાં ગરકાવ થયા છે। ઘઉં, દિવેલા સહિતના રવિ પાકમાં પણ નુકસાન થવાની ભીતિ જોવા મળી છે। ખેડૂતોમાં એક ચિંતા પેઠી છે। માવઠાની શક્યતાને પગલે ખેડૂતો ચિંતામાં ગરકાવ થયા છે, તો બીજી તરફ અરવલ્લીમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે અને સાથે જ કહી શકાય કે વહેલી સવારથી જ વાતાવરણમાં એકાએક પલટો પણ જોવા મળ્યો છે। સાથે જ માવઠાની શક્યતાને પગલે ખેડૂતો ચિંતામાં ગરકાવ થયા છે। ઘઉં, દિવેલા સહિતના પાકોમાં નુકસાન થવાની ભીતિ પણ ખેડૂતોમાં જોવા મળી રહી છે। અરવલ્લીમાં વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો છે અને બીજી તરફ કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરાતા ખેડૂતો ચિંતામાં ગરકાવ થયા છે। વહેલી સવારથી જ વાતાવરણમાં એકાએક પલટો જોવા મળી રહ્યા છે। અમે અરવલ્લીના દ્રશ્યો આપને બતાવી રહ્યા છે। વહેલી સવારથી જ વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો છે।